નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક સુવર્ણ પાનાને ખોલીએ. વાત કરીશું ભારતના પહેલા મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યની. આ વાર્તા છે એક એવા સામ્રાજ્યની જેને બે મોટા શાસકોએ બનાવ્યું. એક એવા જેમણે સામ્રાજ્યનો પાયો નાખ્યો અને બીજા એવા જેમણે એનો ચહેરો જ બદલી નાખ્યો. તો સવાલ એ ઊભો થાય છે કે કોઈ સામ્રાજ્ય બને છે કેવી રીતે અને એ જ સામ્રાજ્ય બદલાય છે કેવી રીતે. એક બાજુ આપણે જોઈશું કે કેવી રીતે તાકાત અને રાજનીતિના જોરે એક જબરદસ્ત સામ્રાજ્ય ઊભું થયું અને પછી એ જ સામ્રાજ્ય શાંતિ અને ધર્મના રસ્તે કેવી રીતે ચાલી નીકળ્યું. આજ તો મજા છે. આ જ વિરોધાભાસ મૌર્ય સામ્રાજ્યની કહાણીને એકદમ ખાસ બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલાંના ભારતથી. એ સમયે ભારત કેવું હતું? એ રાજકીય રીતે વિખેરાયેલું હતું, નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું. આ બધામાં મગધ સૌથી શક્તિશાળી તો હતું, પણ ત્યાં નંદ વંશનું શાસન હતું, જે ખૂબ જ દમનકારી હતું. અખંડ ભારતની વાત તો હજી બસ એક સપનું જ હતું. નંદવંશનો જે છેલ્લો રાજા હતો, ધનંદ, એ તો પોતાની લાલચ અને ઘમંડ માટે બહુ બદનામ હતો. એણે પ્રજા પર એટલા બધા ટેક્સ નાખ્યા હતા કે લોકોમાં ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. ભલે એની સેના ગમે તેટલી મોટી હોય, પણ એની અત્યાચારી નીતિઓ જ એક મોટી ક્રાંતિ માટે કારણ બની રહી હતી. અને આ જ ગુસ્સા અને અસંતોષના માહોલમાંથી બે એવા પાત્રોનો ઉદય થયો જેમણે ઇતિહાસ બદલી નાખ્યો. એક હતા તેજસ્વી રણનીતિકાર ચાણક્ય અને બીજા હતા યુવાન અને મહત્વાકાંક્ષી યોદ્ધા ચંદ્રગુપ્ત. આ બેની જોડી ભારતના ઇતિહાસનો નકશો બદલવાની હતી. એક વાત બહુ પ્રચલિત છે કે રાજા ધનનંદે ભરી સભામાં ચાણક્યનું અપમાન કર્યું હતું અને બસ એ જ ઘડીએ ચાણક્યે આ શપથ લીધા. આ ખાલી બદલાની આગ નહોતી, આ તો અત્યાચાર સામે જ્ઞાન અને બુદ્ધિનો પડકાર હતો. અને પછી એમણે એક એવા નેતાની શોધ શરૂ કરી જે એમના આ વિઝનને હકીકતમાં બદલી શકે. ચાણક્યનું માર્ગદર્શન ખાલી સલાહ નહોતી, એ એક સંપૂર્ણ રાજકીય અને સૈન્ય ફિલોસોફી હતી. એ જ ફિલોસોફી જે પાછળથી એમના ગ્રંથ અર્થશાસ્ત્રમાં જોવા મળી. આ જ સિદ્ધાંતોના આધારે ચંદ્રગુપ્તે એક સેના ઊભી કરી, લોકોનો ભરોસો જીત્યો અને પાટલીપુત્ર પર કબજો કરીને મૌર્ય વંશનો પાયો નાખ્યો. હવે વાત કરીએ કે ચંદ્રગુપ્તે કેવી રીતે ચાણક્યના અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. એમના શાસનમાં મૌર્ય સામ્રાજ્ય ભારતીય ઉપખંડના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું અને એક રાજકીય હકીકત બની ગયું. જરા આ સામ્રાજ્યનો વિસ્તાર તો જુઓ. પૂર્વમાં બંગાળની ખાડીથી લઈને પશ્ચિમમાં આજના અફઘાનિસ્તાન સુધી અને ઉત્તરમાં હિમાલયની પહાડીઓથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી. આ પહેલાં ક્યારેય આટલા મોટા ભારતીય ભૂભાગને એક છત નીચે લાવવામાં આવ્યો ન હતો. આ જીત ખૂબ જ મહત્વની હતી. સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્તે ખાલી સામ્રાજ્યનો વિસ્તાર જ ન કર્યો, પણ ભારતને દુનિયાના નકશા પર એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરી દીધું. એમની દીકરી સાથેના લગ્નથી ભારત અને પશ્ચિમી હેલેનિસ્ટિક વિશ્વ વચ્ચે રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોના નવા દરવાજા ખુલી ગયા. ચંદ્રગુપ્ત પછી એમના પૌત્ર અશોકે સામ્રાજ્યનો વિસ્તાર ચાલુ રાખ્યો, પણ આ વિસ્તારની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી, જે કલિંગના યુદ્ધમાં સામે આવી. આ યુદ્ધે મૌર્ય સામ્રાજ્ય અને ખુદ અશોક બંનેને હંમેશા માટે બદલી નાખ્યા. કલિંગનું યુદ્ધ ખરેખર ખૂબ જ ક્રૂર હતું. એવું કહેવાય છે કે આ યુદ્ધમાં 1 લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતા અને એનાથી પણ વધારે લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા. આ વિનાશ જોઈને વિજેતા સમ્રાટ અશોકનું દિલ દ્રવી ઉઠ્યું. વિચારો જરા, આ શબ્દો કેટલા અસાધારણ છે. ઇતિહાસમાં કદાચ જ કોઈ એવો રાજા થયો હશે જેણે પોતાની જીત પર આટલો બધો અફસોસ જાહેરમાં વ્યક્ત કર્યો હોય. આ ખાલી અફસોસ નહોતો, ના, આ તો એક તાકાતવર સમ્રાટના હૃદય પરિવર્તનની કબૂલાત હતી. એક એવી કબૂલાત જેણે ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. કલિંગ યુદ્ધના પછતાવાએ અશોકને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો તરફ વાળ્યા. એમણે હિંસાનો રસ્તો છોડી દીધો અને શાસન માટે એક નવો જ કરુણાકી ભરેલો દૃષ્ટિકોણ અપનાવ્યો. આ હતી શસ્ત્ર વિજયથી ધમ્મ વિજય તરફની સફર. આ સ્લાઇડ દાદા અને પૌત્ર વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને બરાબર સમજાવે છે. ચંદ્રગુપ્તે સૈન્યની તાકાતથી ભારતને ભૌગોલિક રીતે એક કર્યું, તો અશોકે એ જ સામ્રાજ્યને નૈતિકતા અને ધર્મના સિદ્ધાંતોથી જોડવાનો પ્રયત્ન કર્યો. એમણે શાસકની વ્યાખ્યા જ બદલી નાખી, એક વિજેતામાંથી એક સંરક્ષકની. અશોકનો ધમ્મ બૌદ્ધ ધર્મ પર આધારિત હતો, પણ એ એક એવી નૈતિક સંહિતા હતી જે બધા ધર્મોના લોકો માટે હતી.
આ ખાલી યુદ્ધનો ત્યાગ નહોતો, પણ પ્રજાના ભલા માટે એક સક્રિય અને કરુણાપૂર્ણ શાસનનો રસ્તો હતો, જેણે સામ્રાજ્યને એક નવી જ દિશા આપી. તો પછી અશોકે પોતાના આ ધમ્મના સંદેશને આટલા મોટા સામ્રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો કેવી રીતે? એમણે એ સમયની સૌથી મજબૂત અને શક્તિશાળી માસ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. પથ્થર. આ શિલાલેખો ખાલી રાજવી ફરમાન નહોતા, આ તો સમ્રાટનો પોતાની પ્રજા સાથે સીધો સંવાદ હતો. એને વ્યસ્ત વેપારના રસ્તાઓ અને તીર્થસ્થાનો પર લગાવવામાં આવ્યા હતા, જેથી વધુને વધુ લોકો એને વાંચી શકે અને સમજી શકે. આ લેખોમાં કોઈ ભારે ફિલસૂફી નથી, પણ રોજિંદા જીવન માટે નૈતિક માર્ગદર્શન હતું. આ સંદેશો સામાન્ય લોકોની ભાષા પ્રાકૃતમાં લખાયો હતો. અહિંસા, સહિષ્ણુતા અને કરુણા જેવા આ સિદ્ધાંતો સામાજિક સદ્ભાવ અને એકતા માટેનો એમનો એક રોડમેપ હતા. અને મૌર્ય સામ્રાજ્યનો વારસો આજે પણ કેટલો જીવંત છે એનું આનાથી મોટું કોઈ ઉદાહરણ નથી. અશોકના શાસનનું આ શક્તિશાળી પ્રતીક એમના ધર્મચક્ર સાથે આજે આધુનિક ભારતના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે: શાંતિ, હિંમત અને સત્ય. અને છેલ્લે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એક બાજુ ચંદ્રગુપ્તની રાજ્ય બનાવવાની આવડત અને બીજી બાજુ અશોકના નૈતિક શાસનના આદર્શો. આ બંનેમાંથી આજે શું શીખી શકાય? શું એક પ્રાચીન સમ્રાટના શાંતિ અને કરુણાના સિદ્ધાંતો આજના આ જટિલ દુનિયામાં પણ કોઈ રસ્તો બતાવી શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું, નહીં?